હિત બજારમાં સપ્લાય કરાતો પનીર અને તેલનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। તો મહત્વનું છે કે બજારમાંથી તેલ કે પનીર લેતા હો તો થઈ જજો સાવધાન। બજારમાંથી કપાસિયા તેલ લીધું હોય તો ખાસ ચેક કરી લેજો। મહેસાણાના કડીમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનો પર્દાફાશ। 2300 કિલો શંકાસ્પદ પનીર અને 1600 કિલો શંકાસ્પદ કપાસિયા તેલનો જથ્થો જપ્ત કરાયો છે। કુલ 7.80 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। તો કેશવી ફૂડ પ્રોડક્ટ્સ અને ધરતી ઇન્ડસ્ટ્રીઝમાંથી ફૂડ વિભાગના દરોડા હતા। દરોડા દરમિયાન કેશવી ફૂડ પ્રોડક્ટ્સમાં એડિબલ વેજીટેબલ ફેટનો ઉપયોગ કરીને પનીરનું ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું, જેથી શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરાયો છે। જ્યારે ધરતી ઇન્ડસ્ટ્રીઝમાંથી 1600 કિલોગ્રામ શંકાસ્પદ કપાસિયા તેલનો જથ્થો કબજે લેવાયો છે। લેબોરેટરીના પરિણામ બાદ નિયમ અનુસાર કરાશે કાર્યવાહી। તો જે પ્રકારથી ભેળસેળયુક્ત જે ચીજ વસ્તુઓ મળી રહી છે ખાવા પીવાની, અને પનીર પણ તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે। જે તેલમાંથી તે બનાવવામાં આવી રહ્યું છે તે હૃદય માટે જોખમી। બહારનું ખાવામાં ધ્યાન રાખજો, કારણ કે ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનો પર્દાફાશ થઈ રહ્યો છે। અનેક વિસ્તારથી મહેસાણાથી પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે। કડીમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનો પર્દાફાશ થયો છે। આ પનીર તમારા સ્વાસ્થ્ય માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે। જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે, લેબોરેટરીના પરિણામ બાદ નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ધરતી ઇન્ડસ્ટ્રીઝમાંથી 1600 કિલોગ્રામ શંકાસ્પદ કપાસિયા તેલનો જથ્થો કબજે લેવાયો છે। તો મહત્વનું છે કે શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો છે। ત્યારે આ કેશવી પ્રોડક્ટ્સ ફૂડ છે, એડિબલ વેજીટેબલનો ફેટનો ઉપયોગ જે કરવામાં આવી રહ્યો છે, પનીરનું ઉત્પાદન તેમાંથી થતું હોવાનું સામે આવ્યું છે। તો રાજકોટની પોપ્યુલર સ્કૂલ વિવાદોમાં આવી છે। ધોરણ 12ની પરીક્ષામાં ચોરીની ફરિયાદ। વાલીઓએ બોર્ડના સચિવને કરી ફરિયાદ। વોશરૂમના બહાને માઇક્રો કોપીથી ચોરીનો આક્ષેપ। સીસીટીવી તપાસની માંગ કરવામાં આવી છે। મેનેજમેન્ટના સાહેબ દ્વારા ઇશારો કરવામાં આવે એટલે વિદ્યાર્થી વોશરૂમના બહાને જઈને માઇક્રો કોપી લઈ આવી ચોરી કરતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે। તો મહત્વનું છે કે રાજકોટની પોપ્યુલર સ્કૂલ જે પ્રકારથી વિવાદમાં આવી છે, વાલીઓએ બોર્ડના સચિવને આ અંગે ફરિયાદ કરી છે, જેમાં ગંભીર આક્ષેપો। વોશરૂમના બહાને માઇક્રો કોપીથી ચોરીનો આક્ષેપ કરવામાં આવ્યો। ત્યાં વોશરૂમ દ્વારા ચોરી થાય છે। 2-3 બાળકોને એક હારે વોશરૂમ મૂકે, તેના રિલેટિવ હોય કે તેની સ્કૂલના હોય તો એને 2-3 હારે જવા દે। અમારે એકવારમાં પણ ના પાડી દે છે। બધાય પેપરમાં ચોરી તો થાય જ છે। ઇકો ને બીએ બેમાં થઈ હતી, બેમાં માઇક્રો કોપી દ્વારા થઈ હતી। છેલ્લા 2 પેપરથી અમે જોઈ છે કે મારી બાજુમાં અને મારી આગળ માઇક્રો કોપીઓ આવે છે। પહેલાં મને શંકા ગઈ કે કાગળિયા હશે, પણ ના, માઇક્રો કોપી આવી। અને છેલ્લે અમે બહાર નીકળીને ત્યારે પણ માઇક્રો કોપી દ્વારા ખીચામાં નાખીને અથવા રૂમાલમાં સંતાડીને લઈ જવામાં આવે છે। ત્યાંનો એક સ્ટાફગણ આવીને સપલિયું હાથમાં હોય છે, કાંઈ કાગળિયા હોય છે, ત્યાં આવીને ઇશારા કરી જાય છે, પછી બહાર જાય છે। ત્યાર પછી બાળકો ઘડીએ ઘડીએ કોપી લઈને બહાર જાય છે। અમે વોશરૂમની રજા માગી તો અમને ના પાડી દે છે। તો આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। તપાસને પગલે પોપ્યુલર સ્કૂલના આચાર્ય અને સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના મહિલા પ્રમુખ શર્મિલા બાંભણિયાનો લેખિતમાં ખુલાસો। તેઓએ શાળામાં ચોરી ન થતી હોવાનું જણાવ્યું। સ્કૂલમાં વધતી જતી સંખ્યાને લઈને શત્રુઓ દ્વારા બદ ઇરાદો પાર પાડવા આક્ષેપો કરાયા છે તેવું તેમનું કહેવું છે। તો સીસીટીવી તપાસની માંગ કરવામાં આવી રહી છે। ધોરણ 12ની પરીક્ષામાં ચોરીની ફરિયાદ। જિલ્લા શિક્ષણ અધિકારીએ આ અંગે તપાસ શરૂ કરી છે। સ્કૂલના પ્રિન્સિપાલ શર્મિલાબેન ફોનલાઈન પર જોડાયા છે। શર્મિલાબેન, જે પ્રકારથી ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે ચોરીને લઈને, માઇક્રો કોપીથી ચોરીનો આક્ષેપ છે, શું કહેવું છે આપનું? મારું કહેવાનું એટલું જ છે કે અહીંયા ગુજરાતની ટીમ આવે છે, અહીંયા ડીઓ કચેરીમાંથી ચેકિંગ આવે છે, તમે આવી શકો છો। જે પણ લોકોને એમ થાય કે અહીંયા જોવાનું છે, તપાસ કરવાની છે, 3 કલાક બેસી શકે છે। અને જે દિવસનો આક્ષેપ છે તે દિવસે અહીંયા બોર્ડ તો હતું જ।
જી બિલકુલ, પરંતુ જે પ્રકારના આક્ષેપ શર્મિલાબેન વાલીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે તેની પાછળનું કારણ શું છે? કારણ કે વાલીઓ કહી રહ્યા છે આ બાબતે. એ અમારી સ્કૂલ છે ને, અમે પ્રાઇવેટ ફેક્ટરી નથી ચલાવતા, અમે અહીંયા કોઈનું નથી ચલાવતા. 100-125 ગામડાના ગરીબ બાળકોને મફત ભણાવી છીએ. બાવાઓ દ્વારા આપેલા બાળકોને મફત ભણાવી છીએ. મા બાપ વગરના બાળકોને મફત ભણાવી છીએ. ગામડાના બાળકોને ભણાવવા માટે આ સ્કૂલ છે ને, જે આડાઅવડું ચલાવે એને અમે અહીંયા હલાવતા નથી. તો એવા ટીચરોને અમે કાઢ્યા હોય ગયા વર્ષે કાતે કઈ, તો એ ભેગા થઈને આવું આપણને બદનામ કરવા માટે કઈ પણ કરતા હોય. આજુબાજુની સ્કૂલોને એમ થતું હોય કે હવે આપણી સ્કૂલો બંધ થવાની તૈયારીમાં છે, શું કરવું? બિલકુલ શર્મિલાબેન, વાલીઓએ બોર્ડના સચિવને અંગે ફરિયાદ કરી છે અને સીસીટીવીના માધ્યમથી તપાસ કરવામાં આવે, સીસીટીવી તપાસની પણ માંગ કરવામાં આવી છે. આપણે સીસીટીવી આપી જ દીધા, આપણે સીસીટીવી બધા આપી જ દીધા. આપણે રોજ પેપરના બીજે દિવસે સવારે સીસીટીવી ફૂટેજ આપી જ છીએ, તો ચેક કરીને અમને કહેશે કાંઈ પણ હોય તો. બિલકુલ. અને જો શર્મિલાબેન કોઈ નીકળે દોષિત તો તેને લઈને આપ શું કરશો? જો જેને દોષિત નીકળે એને સજા કરવી જ જોઈએ. બિલકુલ બિલકુલ થવી જોઈએ. હા બિલકુલ શર્મિલાબેન, એ પણ માંગ કરવામાં આવી રહી છે અને વાલીઓ દ્વારા એ પણ એક ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે મેનેજમેન્ટના સાહેબના ઈશારે કેટલાક વિદ્યાર્થીઓ વોશરૂમના બહાને જઈને માઇક્રો કોપી લઈને ચોરી કરતા હતા. આપણે કોઈને જવાની ના ન પાડી હગી. વોશરૂમ જવા માટે અહીંયા જે ટીમ આવતી હોય ને એ ચેકિંગ કરતી જ હોય. એ પેલા બધા છોકરાઓ અંદર વયા જાય પછી વોશરૂમ બધા ચેક કરતા હોય, અને ચેક કરવા વાળાને ચેક કરવાનું જ હોય. જો વોશરૂમમાં જતા હોય તો બધા બાળકો જતા હોય, અને તમે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકો કે બધી સ્કૂલના બાળકો વોશરૂમ તો જતા હોય 2 કલાક પછી, તો એને મળે ને. ત્યાં વોશરૂમમાં પડ્યું હોય તો એને ન મળે. બિલકુલ બિલકુલ, પરંતુ જી બિલકુલ, પરંતુ મેનેજમેન્ટ પર આડકતરી રીતે જે ઇશારો કરવામાં આવ્યો છે શર્મિલાબેન, કેટલા વિદ્યાર્થીઓના વાલીઓ છે કે જેમનું આ કહેવું છે અને જે પ્રકારથી આપ કહી રહ્યા છો કે બદનામ કરવાનું કારસ્તાન છે, કેટલા વાલીઓએ આ અંગે ફરિયાદ કરી છે અને શું શર્મિલાબેન આપની પાસે પણ આવ્યા હતા? જો મારી પાસે એક પણ લોકોએ ફરિયાદ, એક પણ સિંગલ લોકોએ મારી પાસે ફરિયાદ નથી કરી, એક પણ લોકોએ નહીં. સ્કૂલમાં એક પણ વિદ્યાર્થી કે એક પણ વાલીએ મને ફરિયાદ નથી કરી. મને ખાલી ડીઓ મેડમે એવું કીધું કે અમને મેલ દ્વારા આવું આવ્યું છે, તમે એનો શું જવાબ કે ખુલાસો આપવા માંગો છો, એટલે મેં એને ખુલાસો આપ્યો છે. બિલકુલ બિલકુલ, એટલે એક પણ વાલી તમારી પાસે નથી આવ્યા? ના, એક પણ નહીં. મારા કેમ્પસમાં કોઈ આવ્યું નથી. અહીંયા પોલીસ ચેકિંગ આગળ બધા બેઠા હોય છે, કેમ કે જે સિસ્ટમથી પરીક્ષા લેવાતી હોય એ સિસ્ટમથી લેવાતી હોય. લોકો અમારું ડેવલપમેન્ટ કે અમારી સિસ્ટમ જોઈ ન શકે. 2-3 સ્કૂલો બંધ થઈ ગઈ એટલે એને એમ લાગે કે હવે અમારો વારો આવશે. અને હું તો અહીંયા ફેક્ટરી ચલાવવા આવી જ નથી. કાલે ડીઓ એમ કે આ બોર્ડ લઈ લેવું છે, તો મને મારા આચાર્ય ગાઈડના બીવે કે આવી બધી પ્રવૃત્તિમાં બેન આપણે ક્યાં પડવાનું, એને બોર્ડ જ આપી દો. હું તો બોર્ડ આપી દેવા માંગુ છું. અમારે તો શાંતિથી બાળકોના ઘડતર ઉપર ધ્યાન દેવું છે. આ બધી પ્રવૃત્તિ અમને ગમતી નથી જરાય. બિલકુલ શર્મિલાબેન, જે પ્રકારથી આપ કહી રહ્યા છો કે બદનામ કરવા માટે કારસ્તાન કરવામાં આવ્યું છે, શું લાગે છે આપને કોણ હોઈ શકે કે જે પ્રકારથી આપ જે કહી રહ્યા છો કે અમે કંઈ પણ કર્યું નથી? હું અત્યારે એવું કહી શકું કે ઘણા લોકો મારી સ્કૂલોમાં ટીચરો આવતા જતા રહેતા હોય, મેં એને અમુક સિસ્ટમમાં ન રહેતા હોય તો મેં એને કાઢ્યા હોય, અથવા તો એના બાપાઓ પત્રકારો હોય. બિલકુલ. અને કદાચ એના હિસાબે આવું નાનું મોટું કઈ કર્યું હોય. હું કોઈના નામ ન આપી શકું, પણ મને ખબર છે ત્યાં સુધી આવું છે. જી ઓકે, આપ કહી રહ્યા છો બિલકુલ કે કેટલાક લોકો હોઈ શકે કે જે બદનામ કરવા માંગતા હોય, વાલીઓ પણ કદાચ ખોટું કહેતા હોય, પરંતુ શર્મિલાબેન વિદ્યાર્થીઓ છે ને કે જેઓ પરીક્ષા આપી રહ્યા હતા તે પણ આ ગંભીર આક્ષેપ કરી રહ્યા છે. આપનો જવાબ લો એ પહેલા આપ સાંભળો કે વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે. સાંભળો. વોશરૂમ દ્વારા ચોરી થાય છે. 2-3 બાળકોને એકહારે વોશરૂમ મૂકે, તેના રિલેટિવ હોય કે તેની સ્કૂલના હોય તો એને 2-3 હારે જવા દે. અમારે એકવારમાં પણ ના પાડી દે છે. બધાય પેપરમાં ચોરી તો થાય જ છે. ઇકો ને BA બેમાં થઈ હતી, બેમાં માઇક્રો કોપી દ્વારા થઈ હતી. છેલ્લા 2 પેપરથી અમે જોઈ છે કે મારી બાજુમાં અને મારી આગળ માઇક્રો કોપીઓ આવે છે. પહેલા મને શંકા ગઈ કે કાગળી હશે, પણ ના, માઇક્રો કોપી આવી. અને છેલ્લે અમે બહાર નીકળીને ત્યારે પણ માઇક્રો કોપી દ્વારા ખીચામાં નાખી અથવા રૂમાલમાં સંતાડી. બિલકુલ શર્મિલાબેન, આપે વિદ્યાર્થીઓને સાંભળ્યું જે વાત તેઓ કહી રહ્યા છે? હા, કહી રહ્યા, સાંભળ્યું ને. અમે અમારા એક પણ ટીચરોએ ક્યારેય કોઈને વોશરૂમ જવાની ના પાડી જ ન હોય, ક્યારેય નહીં.
ના શર્મિલાબેન, તમે ના પાડી ના હોય એ વાત તો સાચી, પણ આ જે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે ને કે એમની પાસે માઇક્રો ચીટ હતી, 2-3 વિદ્યાર્થીઓને સાથે મોકલવામાં આવ્યા, તેને લઈને શું કહેશો? કારણ કે આ તો બાળકો છે શર્મિલાબેન કે જે ત્યાં એક્ઝામ આપવા માટે બેઠા હતા, પરીક્ષાર્થીઓ છે, અને તે કહી રહ્યા છે કે આજુબાજુમાં તેમણે પોતે જોઈ છે ચોરી. પણ તમને ખબર હોય ને તો કોઈ પણ બાળકો કોઈ પણ પોતાની પેલી એ કરવા માટે ટ્રાય કરતા હોય, એમાં મારો શું દોષ હોય? હું એમ ના, તમારો દોષ હોય એવું નથી કહેતા, પણ આ વિદ્યાર્થીઓ તમામ ખોટા હોય એવું પણ આપણે ના કહી શકીએ ને. નહીં, હું પણ તો પછી જે દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય ત્યાં સુધી આપણે રાહ જોવી પડે. બિલકુલ બિલકુલ, પરંતુ જે પ્રકારથી બિલકુલ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય, પરંતુ તમે એક જવાબદાર પદ પર બેઠા છો, આચાર્ય છો શાળાના, જો ભૂલ નીકળે છે તો તમે શું પગલા લેશો? કારણ કે વિદ્યાર્થીઓ એક બે નહીં પણ અનેક વિદ્યાર્થીઓ છે કે જે આ ગંભીર આક્ષેપ કરી રહ્યા છે શર્મિલાબેન. પેલા સંચાલક તરીકે બોર્ડની પરીક્ષા ચાલતી હોય ને ત્યારે સંચાલક તરીકે હું ત્યાં હાજર ન રહી શકું. ના, તમે જવાબદાર વ્યક્તિ રીતે શું પગલા લેશો? પણ હું પગલા કહું છું ને કે તો સિસ્ટમ લેશે ને જી સજા દે ઈ ભોગવવા હું પોતે જી તૈયાર બિલકુલ છું. બિલકુલ શર્મિલાબેન, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો ખૂબ જ ગંભીર આક્ષેપ રાજકોટની પોપ્યુલર સ્કૂલ વિવાદોમાં. અન્ય સમાચાર, સુરેન્દ્રનગરથી અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો. ધ્રાંગધ્રા હાઈવે પર કાર અને ટ્રકની ટક્કર. ધ્રાંગધ્રાનો પરિવાર અમદાવાદથી ધ્રાંગધ્રા પરત ફરતો હતો તે સમયે અકસ્માત સર્જાયો છે. મૃતકોમાં એક મહિલા અને 2 પુરુષો. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને લઈને ધ્રાંગધ્રા હાઈવે પર ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા છે. તો 3 લોકોના મોત નીપજ્યા છે ગમખ્વાર અકસ્માતમાં. જે પ્રકારથી જે સામે આવી રહ્યું છે, 3 લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તો સુરેન્દ્રનગરમાં અકસ્માતની ઘટના. ધ્રાંગધ્રા હાઈવે પર કાર અને ટ્રકની ટક્કરમાં 3 લોકોના જીવ ગયા છે. મહત્વનું છે કે અકસ્માતમાં 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. પરિવારમાં હાલ શોકનો માહોલ. જે પ્રકારથી સતત વધતી અકસ્માતની જે ઘટનાઓ છે, સંવાદદાતા અક્ષય જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. અક્ષય, શું અપડેટ? એ ચોક્કસથી વાત કરવામાં તો ધ્રાંગધ્રાનો પરિવાર મોડી રાત્રે અમદાવાદથી ઇકો કારમાં પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન ધ્રાંગધ્રા હાઈવે છે, હાઈવે પર હરિપર ગામના બ્રિજ પાસે બ્રિજ ઉતરતા સમયે ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 વ્યક્તિઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. જ્યારે 4 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા જે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ છે ત્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં એક ઇકો કારના ચાલક, એક મહિલા અને એક યુવાનનો સમાવેશ થાય છે. જ્યારે ઇજાગ્રસ્તમાં 4 વ્યક્તિઓ છે તેમાં એક અંદાજિત 9 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. હાલ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા અને એને લઈને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટ્રાફિકને પૂર્વવત કરવાનો પ્રયાસ કર્યો હતો. જી બિલકુલ અક્ષય, આભાર સમગ્ર માહિતી બદલ. સમાચારમાં આગળ વાત કરીએ. રીલ્સના ચક્કરમાં કેનાલમાં કાર. તો 17 કલાક બાદ પણ કેનાલમાં એક યુવક લાપતા. કાર સાથે 3 યુવકો કેનાલમાં ખાબક્યા હતા. કેનાલમાં પડેલા 2 યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. અમદાવાદના ફતેવાડી વિસ્તારની ઘટના. હજુ એક યુવકની શોધખોળ શરૂ. ફાયરની ટીમ ગઈકાલથી કરી રહી હતી શોધખોળ. તો યુવકોની ઉંમર 20 થી 21 વર્ષની છે. અમદાવાદની ફતેવાડી કેનાલ પાસે બપોરના સમયે એક કાર કેનાલમાં ખાબકી. આ સ્કોર્પિયો કાર બપોરના 4:30 વાગ્યાની આસપાસ કેનાલમાં ખાબકી હતી. આ ઘટનાના ચોંકાવનારા સીસીટીવી પણ સામે આવ્યા. સીસીટીવી ફૂટેજમાં પણ સ્પષ્ટ દેખાય છે કે કાર સ્પીડમાં કેનાલમાં ખાબકી હતી અને કાર સાથે 3 યુવાનો પણ કેનાલમાં ખાબક્યા. ડૂબેલા યુવકોના નામ યશ, યક્ષ અને ક્રિશ હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન જે યુવક કારમાં નહોતો બેઠો તેણે રસ્સી નાખીને બચાવવાના પ્રયત્ન કર્યા, પરંતુ ડૂબેલા યુવકો રસ્સી પકડી શક્યા નહીં. બાદમાં ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને કારને કેનાલમાંથી બહાર કાઢી હતી. હાલમાં પણ ફાયરની ટીમ યુવકની શોધખોળમાં લાગી છે. તો ગત મોડી રાત્રે પાણી પ્રવાહ વધુ હતો, જેથી હવે જ્યાં બનાવ બન્યો હતો ત્યાં ફાયર બ્રિગેડની ટીમ શોધખોળ કરી રહી છે. ભાઈનો દીકરો એટલે મારો ભત્રીજો છે, ક્રિશ દવે. એ એના મિત્રો સાથે ગાડીમાં હતો. ઘરેથી શું કહીને નીકળ્યા હતા યુવકો, એવું કંઈ જાણવા મળ્યું છે કે ના, ઘરેથી કાંઈ એવું મેસેજ નથી કે શું કીધું હતું એ લોકોએ.
પણ ત્રણેય જણા બહાર નીકળ્યા હતા એટલી ખબર હતી. ત્રણેયની ઉંમર કેટલી હતી અને લગભગ ત્રણેય 20-21 વર્ષના એની કઈ આજુબાજુ છે. જગ્યાના રહેવાસી છે, શું કરતા હતા ત્રણેય યુવકો, એવું કંઈ? એક દીકરો કંઈક આંબાવાડીનો છે, એક મારો ભત્રીજો જે પ્રભુદાસ ઠક્કર કોલેજ પાસે રહે છે, એ જોબ બી કરતો હતો, અને બાકીના 2 જણાનું મને બહુ આઈડિયા નથી એના મિત્રોનું. જે સંજોગોમાં બનાવ બન્યો હતો ત્યારે અહીંયા કોઈ હતું નહીં, પણ સીસીટીવી કેમેરા આધારે અને અમારા અમિતભાઈ ધારાસભ્યશ્રી પણ ધ્યાન દોર્યું. તાત્કાલિક હું પણ આવી ગયો અને અમારા અહીંના પોલીસ સ્ટેશનના પીઆઈ RM પટેલ સાહેબ પણ આવી ગયા. ફાયર બ્રિગેડમાં ધ્યાન દોર્યું તો ફાયર બ્રિગેડ આખી ટીમ અહીંયા ઉતારી દીધી. ફાયર બ્રિગેડને લગભગ મેં રાત્રે લગભગ 70 જેટલા ફોનો કર્યા છે. બધા અધિકારીઓ અલગ અલગ ટીમે આખી ઉતારીને છેક ફતેવાડી સુધી અમે ચેક કરેલું હતું. અને અહીંના જે બેરેજના જે અધિકારી હતા, તો આપણે બેરેજના અધિકારીશ્રીને ધ્યાન દોરીને તાત્કાલિક આપણે બેરેજના દરવાજા બંધ કર્યા. પાણીનો ફ્લો ઘટી ગયો. તો પીએમ મોદી ઉત્તરાખંડના પ્રવાસે સીધા જઈશું ત્યાં, સીધા દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે. તો ઉત્તરાખંડના પ્રવાસે છે પીએમ મોદી અને મંદિરમાં તેઓ જોવા મળી રહ્યા છે, આરતી કરી રહ્યા છે, માતાના આશીર્વાદ લેવા માટે ખાસ તેઓ મંદિર પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડના તેમના પ્રવાસના સીધા દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જ્યાં પીએમ મોદી પૂજા અર્ચના કરતા જોવા મળી રહ્યા છે. शेखराय किल्लदी सोणादि संसेविता देया पाप विनाशनी मकर कुमावाता मावाजात वेदो लक्ष्मी मनवगामिनी यस्यामृविंदेयाम गामः संपुर्गानम असपूर्वामृतमध्याम आस्तिनाद प्रमोदनम त्रम देवीम उपवे श्रमामदे दुष्टाम काम सोस्मिताम भिन्न प्रकाराम माताम ज्वलन्ति पुत्रपताम सर्वेन्ति पद्मे सिताम पद्मन्नाम ताम होपय्यम श्रीम शीदंतरिषपुंशीष्णोदुः शवमृततः સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગીર સોમનાથમાં ઉના બાયપાસ રોડ પર સિંહ આવી ચડતા વાહન ચાલકો થંભી ગયા. ધોળા દિવસે સિંહના દર્શન થતા લોકો રોમાંચિત થયા. હાઈવે પર સિંહણ ગુસ્સામાં દોડતા થોડીવાર માટે વાહન વ્યવહાર થયો હતો પ્રભાવિત. પાલીતાણા પંથકમાં લાપાડિયા ગામ નજીક સિંહોની લટાર. શેત્રુંજી નદીના પટમાં 2 સિંહ જોવા મળ્યા. શિકારની શોધમાં સિંહના આટાફેરા વિડીયો કેમેરામાં કેદ. દેવભૂમિ દ્વારકા અને પોરબંદર બરડા ડુંગરમાં જંગલ સફારી જોવા ઉમટ્યા પ્રવાસીઓ. પ્રથમ વખત જંગલ સફારી રૂટમાં સિંહ જોવા મળ્યો. પ્રવાસીએ સિંહનો વિડીયો મોબાઈલ કેમેરામાં કર્યો કેદ. સિંહ દર્શનથી પ્રવાસીઓમાં ખુશી. ભુજમાં આખલાઓનું આતંક યથાવત. એરપોર્ટ રિંગ રોડ પર આવેલ સોસાયટીમાં આખલા યુદ્ધ થયું. 2 આખલાઓ બાખડતા શ્રી કૃષ્ણનગર સોસાયટીમાં ફેલાયો ફફડાટ. जयपुरना मनोहरपुर दौसा हाईवे पर पूरपाट कारे बाइक सवार ने લીધો અડફેટે. યુટર્ન લેતા બાઇક ચાલકને કારે ટક્કર મારતા હવામાં ઉછળી ઊંડી ખાઈમાં પટકાતા મોત. અકસ્માતના હચમચાવતા સીસીટીવી આવ્યા સામે. તિરુપુરમાં ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ દિવાલ સાથે અથડાઈ. રોડની સાઈડમાં પડેલ ટ્રક અને અન્ય વાહનોને પહોંચ્યું નુકસાન. અકસ્માતથી પેસેન્જર્સમાં અફરાતફરી મચી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં.
કચ્છના સામખિયાળા નજીક અકસ્માતની હારમાળા. અજંતા બ્રિજ પાસે 8 વાહનોને નડ્યો હતો અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું. હાઈવે પેટ્રોલિંગની ટીમોએ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી કરી. સુરત જિલ્લાની મુખ્ય કેનાલમાં મોટું ભંગાણ. ખેતરો ધોવાયા, ઘરમાં ઘૂસ્યા પાણી. લોકોની ઘરવખરી પાણીમાં પલળી. કેનાલના પાણીનો પ્રવાહ બંધ થતા કલાકો લાગે તેવી શક્યતા. માંડવી ઉચકે નજીકની કેનાલમાં મોટું ભંગાણ. ખેતરો પાણીથી થયા તરબોળ. કેનાલમાં ભંગાણના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ખેતરોનું ધોવાણ થતા ખેડૂતોને મોટા પાયે નુકસાન. લોકોમાં તંત્ર સામે ભારે રોષ. સિંચાઈ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી પાણીને બંધ કરવા હાથ ધર્યા પ્રયાસ. 2 દિવસમાં ભંગાણની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. પાણીનો પ્રવાહ બંધ થયા બાદ જ પાળો બાંધવાની કામગીરી હાથ ધરાશે. સુરતના માંડવીમાં નહેર તૂટી જવાના મામલે મુખ્યમંત્રીને રજૂઆત. ખેડૂત આગેવાન દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખ્યો. ખેડૂતોને યોગ્ય વળતર અને ભ્રષ્ટાચાર કરનાર અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ. અંજારમાં પાણીની સમસ્યા વચ્ચે પાણીની લાઇનમાં ભંગાણ. યોગેશ્વર 4 રસ્તા પર પાણીના ફુવારા ઉડ્યા. 4 દિવસથી આ સ્થિતિ હોવાનો સ્થાનિકોનો દાવો. પાણીના વેડફાટથી લોકોમાં રોષ. ઉત્તરાખંડના ઉત્તરકાશીના મુખવામાં બરફવર્ષાથી ગંગોત્રી હાઈવે દટાયો. ગંગોત્રી હાઈવે પરથી બરફ હટાવી વાહન વ્યવહાર માટે શરૂ કરાયો. પ્રશાસને રોડ પરથી યુદ્ધના ધોરણે બરફ દૂર કરવાની કામગીરી કરી. ઉત્તરાખંડના પ્રસિદ્ધ પર્યટન સ્થળ ઓલી, બદ્રીનાથ ધામ અને ખીણ વિસ્તારમાં બરફવર્ષા સ્નોફોલથી નયનરમ્ય નજારો સામે આવ્યો. ધરતી પર સફેદ બરફની ચાદર છવાઈ. બરફથી ઢંકાયેલા ઘરો રોશનીથી ઝળહળ્યા. ઉત્તરાખંડમાં ભારત ચીન સરહદ પરના નીતિ મલારી હાઈવે બરફવર્ષાથી ઢંકાયો. સ્નોફોલથી 30 ફૂટ લાંબા ગ્લેશિયર તૂટીને રોડ પર પડ્યા. નેશનલ હાઈવે પર બરફના થર જામતા વાહન ચાલકો પરેશાન. હેવી મશીનથી બરફ હટાવવાની કામગીરી કરાઈ. ઉત્તરાખંડના પિથોરાગઢમાં દારમાં ઘાટી હિમવર્ષાથી રોડ પર જામ્યા બરફના થર. રોડ બંધ થતા સ્થાનિકો બરફમાંથી પસાર થવા મજબૂર બન્યા. ગામ લોકોને આવવા જવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો. પિથોરાગઢમાં સરહદી વિસ્તારોમાં હિમવર્ષાથી રાહદારીઓ વાહન ચાલકોને હાલાકી. વ્યાસ અને દારમાં ઘાટીને જોડતા રસ્તાઓ પર બરફનું સામ્રાજ્ય છવાયું. તંત્રએ જેસીબીથી રોડ પરથી બરફ હટાવવાની કામગીરી કરી. મનાલી અને આસપાસના વિસ્તારોમાં બરફવર્ષા થઈ બંધ. ભારે હિમવર્ષાથી વીજળીનો અને પીવાના પાણીનો પુરવઠો ખોરવાયો. રોડ રસ્તા પર બરફનું સામ્રાજ્ય છવાયું. વીજ પુરવઠો બહાલ કરવા કામગીરી કરાઈ. હિમવર્ષાથી ખેડૂતોમાં ખુશી. કિન્નૌર જિલ્લામાં તાજેતરમાં થયેલ ભારે બરફવર્ષા અને વરસાદથી કરોડોનું નુકસાન. નિગુલસરી અને નાથપામાં ટેકરીઓ પરથી પથ્થરો પડવાનું યથાવત. પ્રશાસન કામે લાગ્યું. રોડ રસ્તા બંધ થતા વાહન ચાલકો અટવાયા. રાજ્યના ઉત્તર પૂર્વના પવન ફૂંકાયા. વાતાવરણમાં ફેરફાર અંગે આગાહી. દરિયાકાંઠાના વિસ્તારમાં 45 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. નલિયામાં 9.2 ડિગ્રી તાપમાન ઘટ્યું. વાતાવરણમાં બદલાવ અંગે અંબાલાલ પટેલની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળો અને ભેજ આવશે. 8 થી 14 માર્ચ દરમિયાન આવશે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. 8 માર્ચથી ગરમીનું પ્રમાણ વધવાનું અંબાલાલ પટેલનું અનુમાન. ઉત્તર ગુજરાત કચ્છમાં ગરમી વધશે. દક્ષિણ ગુજરાતમાં 42 ડિગ્રી સુધી પહોંચી શકે ગરમીનો પારો. જામનગર મનપાની ફૂડ શાખાએ ખાણીપીણીના વેપારીઓને ત્યાં કરી તપાસ. લોકોને શાહીવાળા પેપરમાં નાસ્તો આપતા વેપારીઓ સામે કાર્યવાહી. ગાંઠિયા, ભજીયા, ઘૂઘરા, ભેળ સહિતની ખાણીપીણીની વસ્તુઓ પ્લેન પેપર કે ડિશમાં જ આપી શકાશે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલી જિલ્લા ભાજપને મળ્યા નવા પ્રમુખ. જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે અતુલ કાનાણીની નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ ભાજપના ભરત બોધરા અને રાજેશ ચુડાસમા, રાજેશ શુક્લા સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત. અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોનો જમાવડો. રાજન જોડાયા છે વધુ માહિતી આપવા માટે. રાજન, શું અપડેટ સમગ્ર મામલે? લુબના, અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખની આમ તો ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી, કારણ કે વર્તમાન પ્રમુખ રાજેશ કાબરિયા સતત નાદુરસ્ત તબિયતના કારણે કોઈ કામ કરી શકતા ન હતા અને નવા પ્રમુખની કાર્યકરો રાહ જોઈ રહ્યા હતા. અંતે આજે નવા પ્રમુખની નિમણૂક થઈ ગઈ છે અને ધારી વિધાનસભામાંથી આવતા યુવા આગેવાન અતુલ કાનાણીની જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અતુલ કાનાણી જે છે એ અમરેલી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે
તેમના પત્ની છે ધારી તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે અને ખૂબ જૂના અને યુવા કાર્યકર છે. તેમને અમરેલી જિલ્લા ભાજપની જવાબદારી સોંપવામાં આવી છે. લુબના. જી બિલકુલ રાજન, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી અમરેલી જિલ્લા ભાજપને મળ્યા છે નવા પ્રમુખ, નવનિયુક્ત પ્રમુખને ફૂલહારથી વધાવવામાં આવ્યા છે. અતુલ કાનાણીની નિમણૂક કરવામાં આવી છે જિલ્લા પ્રમુખ તરીકે. તો બુલેટિનમાં